મેરી પંચાયત એપમાં આંકડાઓમાં ખોટું થયાના આક્ષેપ સાથે વાંકિયા ગામના ગ્રામજનો ટીડીઓ કચેરી પહોંચ્યા છે। દાહોદના વાંકિયા ગામે આ ઘટના કે જ્યાં ટીડીઓને રજૂઆત કરવા માટે ગ્રામજનો પહોંચ્યા છે અને આ એક એપમાં ખોટા આંકડાઓ લખાયા છે, ખોટા આંકડાઓની ગણતરી થઈ છે તેવા આક્ષેપ કરવામાં આવ્યા છે। ડિજિટલ ઇન્ડિયાના જમાનામાં બધું જ ઓનલાઈન થઈ રહ્યું હોય, પરંતુ શું તમે સાંભળ્યું છે કે આખા ગામની જ્ઞાતિ જ ઓનલાઈન બદલી નાખવામાં આવે? જે આવો જ એક ચોંકાવનારો કિસ્સો વાંકિયા ગામથી સામે આવ્યો છે। વાંકિયા ગ્રામ પંચાયતમાં જ્યાં સરકારી પોર્ટલ પર આંકડાની એવી રમત રમાય છે કે જોનારા પણ માથું ખંજવાળતા રહી જાય તેવા આક્ષેપ ગ્રામજનો દ્વારા કરવામાં આવ્યા છે। વાંકિયા ગામની સરકારની મેરી પંચાયત એપ અને ઈ-ગ્રામ સ્વરાજ પોર્ટલને લઈને ગ્રામજનોનો આક્ષેપ છે કે આ પોર્ટલ પર જાણી જોઈને ખોટા આંકડા પધરાવી દેવામાં આવ્યા છે। વાંકિયા ગામના જે ખરેખર એસટી એટલે કે અનુસૂચિત જનજાતિ કેટેગરીમાં આવે છે ત્યાં ઓનલાઈન ડેટા મુજબ એસટીની સંખ્યા માત્ર 5 જ બતાવવામાં આવી છે, જ્યારે ગામમાં જે કેટેગરીની સંખ્યા નહીવત છે તેવી એસસી એટલે કે અનુસૂચિત જાતિની સંખ્યા 2580 દર્શાવી દેવામાં આવી છે। સવાલ ઊભો થઈ રહ્યો છે કે કુલ 2585 મતદારો ધરાવતા ગામમાં આટલી મોટી ભૂલ કેવી રીતે થઈ શકે અને તે જ અંતર્ગત આ ગંભીર બેદરકારીનો કિસ્સો સામે આવ્યો છે। અધિકારીઓ સામે ફોજદારી ગુનો દાખલ થાય તેવી માંગ પણ કરવામાં આવી છે। ટીડીઓને રજૂઆત કરાઈ છે। ઓકે જોહાર, આજ રોજ દાહોદ જિલ્લાના દાહોદ તાલુકામાં અલગ અલગ ગામોથી દાહોદ તાલુકા વિકાસ અધિકારી સાહેબશ્રીને અમે આવેદનપત્ર આપવા આવ્યા છીએ। જ્યારે જે મેરી પંચાયત જે એપ આવેલી છે એ મેરી પંચાયત એપના અંદર અલગ અલગ જે ગામડાના અંદર જે કામો થતા હોય, વસ્તી ગણતરી થતી એમની બધી માહિતી હોય છે એના અંદર। ત્યારે એ માહિતીના અંદર અમે જે સર્ચ મારીને જોયું તો એના અંદર ધારો કે આ લોકો પૂરું ગામ એસટીનું છે તો એના અંદર જે માહિતીના અંદર બતાવવામાં આવે છે કે ભાઈ 2% એસસી છે અને બીજા બધા એસટી છે। તો 100% ગામ અમારું બધા જ ગામોના અંદર 100% એસટી છે, તો આ લોકો એસટી બતાવે છે। તો એના માટે અલગ અલગ ગામના સરપંચો તેમજ આગેવાનો યુવાનો બધા ભેગા મળીને આજે કલેક્ટર સાહેબશ્રીને અને તાલુકા વિકાસ અધિકારી સાહેબને અમે આવેદનપત્ર આપ્યું છે અને તાત્કાલિક ધોરણે આ જે એપના અંદર જે ખોટી માહિતી આપેલી છે એ માહિતીનો સુધારો થાય એવી અમે માંગ કરી છે। જોહાર, હું દસલા ગામથી પરમાર ભીરુભાઈ સામાભાઈ, આમ આદમી પાર્ટી કાર્યકર્તા। મારા દસલા ગામમાં કુલ વસ્તી હાલની તારીખે 8620 બતાડે, એમાં એસટી 134 અને એસસી 8283 બતાડે છે। તો આ કઈ રીતે સાહેબ? અમે એસટીનું ગામ વધારે છે, એસસી છે 5% એસસી છે, બરાબર? તો આ ગોટાળા કોને કર્યા એનો તાત્કાલિક ધોરણે સુધારો કરવા માટે અમે તાલુકા પંચાયત સાહેબને આવેદનપત્ર આપ્યું છે। આમાં નુકસાન શું છે? નુકસાન સાહેબ, અમારી એસટીનો જે લાભ હોય, અરે માન લો કે તાલુકા સીટ અમારી દસલા છે અને એસટીની સીટ ફાળવવા માટે ઉપરના ધોરણે જો એપમાં જોવે તો એસસી વધારે બતાડે, તો અમને આદિવાસીઓને તો નુકસાન કે એસસીની સીટ આવે તો અમે એસટી ક્યાં જઈએ?